સિટી બસનું બેફામ ડ્રાઇવિંગ સામે આવ્યું। મોરા ભાગળ પાસે બસ અચાનક ડિવાઈડર પર ચઢી ગઈ। મુસાફરોમાં ભયનો માહોલ। મોટો અકસ્માત ટળ્યો। ટંકારા તાલુકાના હીરાપર ગામે જર્જરિત પાણીનો ટાંકો તોડતી વખતે અકસ્માત સર્જાયો। ટાંકો અચાનક મકાન અને દુકાન પર ધરાશાયી થયો। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। મોટી દુર્ઘટના ટળી। શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો। 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો 30 દિવસ માટે શાસ્ત્રોક્ત વિધિથી પ્રારંભ થયો। મેઘરાજાની અમી વર્ષા વચ્ચે મોટી સંખ્યામાં ભક્તોએ આરતી અને યજ્ઞનો લાભ લીધો। મોડાસાના વર્ષો જૂના બાડેશ્વર તળાવનું નવું નામકરણ કરવામાં આવ્યું છે। હવેથી આ ઐતિહાસિક તળાવ પ્રમુખ સ્વામી સરોવર તરીકે ઓળખાશે। પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિમાં થયેલા નામકરણથી ભક્તોમાં આનંદ છવાયો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજે પ્રમુખ સ્વામી મહારાજની 10મી દામાદમ તિથિ નિમિત્તે આજે મોડાસા શહેરનું બારેશ્વર તળાવને આજે પ્રમુખ સ્વામી મહારાજ સરોવર તરીકે જે નામકરણ વિધિ થઈ છે તેમાં જે સંતો ઉપસ્થિત થયા તેમજ નગરપાલિકાના વ્યવસ્થિત ગ્રુપ ઓફિસર્સથી બધા નગરપાલિકાના તમામ સદસ્યો વગેરે હાજરી આપી અને આ પસંદગી દીપાવે છે। એ સાથે સાથે અમારા હરિભક્તોએ પણ આજે હાજરી આપી અને આ પસંદની વિવિધતા મળશે છે અને આશા રાખીએ છીએ કે આ પ્રમુખ સ્વામી સરાવ કે સદાયને માટે દરેકને એક આમ પ્રેરણાતું કરી રહેશે અને દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપશે તેવી વાત। ભેંસાણમાં આઝાદીના પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। મામલતદાર કચેરીથી શરૂ થયેલી યાત્રા સરદાર ચોક ખાતે પૂર્ણ થઈ। 800થી વધુ લોકો જોડાયા। ભારત માતા કી જયના નાદથી શહેર ગૂંજી ઉઠ્યું। 80મા સ્વાતંત્ર્ય પર્વ દિવસ નિમિત્તે ભેંસાણ તાલુકા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ભેંસાણ તાલુકાના નાગરિકો, પદાધિકારીઓ, અધિકારીઓ, દરેક શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો તમામે ભાગ લઈ અને ભારતની તિરંગા યાત્રા જેનું આયોજન થયું હતું તેમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બહુ સરસ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો છે। આ યાત્રા ભેંસાણ મામલતદાર કચેરી ખાતેથી શરૂ કરી ગામમાં ફરી આંબેડકર ચોક અને સરદાર ચોક સુધીનું આયોજન કરવામાં આવ્યું। મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। વંદે માતરમ 150 થીમ હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી યાત્રા નીકળી। હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા। માહોલ દેશભક્તિમય બન્યો। દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ભારત દેશને પ્રેમ મળે એના ભાગે આજે સમગ્ર તિરંગા યાત્રા જે નીકળી। સમગ્ર તાલુકા લેવલે, જિલ્લા લેવલે, ઘરે ઘરે તિરંગો ઝંડો। આ વંદે માતરમ ગીતને 150 વર્ષ થયા અને આ દેશ પ્રેમી દેશને પ્રેમની જાગૃતિ થાય એના માટેનો કાર્યક્રમ આજે સૌએ જોયું કે મોરબીમાં લગભગ આશરે 5000 માણસોની જે યાત્રા નીકળી એને બધાને હું અભિનંદન દઉં। દેશ માટે જીવનમાં એક જ લક્ષ્ય રાખશે, દેશ માટે પ્રેમ હશે તો મને એવું લાગે કે આપણો ભારત દેશ વિશ્વગુરુ બને એમાં કોઈ શંકાની વાત નથી। 15મા ઓગસ્ટના આયોજનના ભાગરૂપે આજે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માનનીય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં આયોજિત થયું હતું। આ સિવાય આપણા જિલ્લામાં 9 તારીખથી લઈને 17 તારીખ સુધી વિવિધ તાલુકાઓ, નગરપાલિકા લેવલે પણ તિરંગા યાત્રાઓ થવાની છે। તો આમાં તમામ મોરબીવાસીઓને મારી વિનંતી છે કે આપ લોકો મોટી સંખ્યામાં જોડાઓ। આ વર્ષે વિવિધ કોલેજો અને શાળાઓ દ્વારા પણ જે યાત્રા છે એનું આયોજન કરવામાં આવ્યું છે। આપની નજદીકી તાલુકા, નગરપાલિકા કે શાળામાં સંપર્ક કરી આપ તિરંગા યાત્રામાં જોડાઓ, આવી આપ બધાને મારી વિનંતી અને આગ્રહ છે। અંદાજિત સ્કૂલ અને કોલેજના કેટલા બાળકો જોડાયા છે? આજે વિવિધ પોલીસ સ્ટાફ પણ જોડાયા હતા, સ્કૂલના પણ વિવિધ વિદ્યાર્થીઓ જોડાયા હતા, વિવિધ સામાજિક આગેવાનો અને સામાજિક સંસ્થાના લોકો પણ જોડાયા હતા। લગભગ રેલીમાં 800થી 1000 જેટલા લોકો હાજર હતા। આનું જે રૂટ ફેરવવાનું કારણ હતું એ કોઈ વિશેષ કારણ નહોતું, જે પ્રમાણે આગળ ગાડી ચાલતી હતી એ પ્રમાણે રૂટનું પાલન કરવામાં આવ્યું છે। છતાં જે માનનીય મુખ્યમંત્રીશ્રીની ટકોર છે એ બાબતે નગરપાલિકા જેટલી પણ છે આપણે જિલ્લાની અને મહાનગરપાલિકાને આ બાબતે અવગત કરવામાં આવશે। રાજકોટના નાકરાવાડી ગામ પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાતા અફડાતફડી મચી। 108ની ટીમે ડ્રાઈવરને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો। હાઈવે પર ટ્રાફિક જામ થયો। ભાણવડ પંથકમાં છેલ્લા 2 દિવસમાં 6 અજગરોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું। ટીંબડી સહિતના વિસ્તારોમાંથી 6 થી 12 ફૂટ લાંબા અજગરો મળ્યા હતા।
વન વિભાગ અને એનિમલ લવર્સની ટીમે તમામ અજગરોને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કર્યા. સુરતના ડિંડોલીમાં હત્યા કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા. જમવા બાબતે થયેલી તકરારમાં પ્રવીણ ઉર્ફે આંબાની હત્યા કરાઈ હતી. ટેકનિકલ અને માનવ સૂત્રોની મદદથી એક સગીર સહિત 3 આરોપી ઝડપાયા. સુરતના સંજયનગર વિસ્તારમાં યુવક અને સગીરાના આપઘાતની કરુણ ઘટના બની. બંને છેલ્લા 2 દિવસથી ગુમ હતા અને પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી. પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો. આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પાછળ રામજીનગરના પ્લોટ નંબર 19 અને 20ની સામે આવેલ એક બીલીપત્રના ઝાડ ઉપર સવારે 8 વાગ્યા પહેલા એક યુવક કે જેનું નામ ઝીણભાઈ સંગાડા અને એક યુવતી કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તેઓ બંને દુપટ્ટા વડે લટકાયેલી હાલતમાં જોવા મળેલ. ત્યારબાદ પોલીસે આ અંગે અકસ્માત નોંધી તપાસ કરવાનું ચાલુ રાખેલ છે. એફએસએલ અધિકારી પણ હાજર છે. આ અંગે અત્યારે સગા સંબંધીઓની પૂછપરછ ચાલુ છે. ભરતભાઈ મહિડા એ ફાંસો ખાઈને મરી ગયા. કોણ છે મરનાર? મરનાર એક ઓલો ઝીણાભાઈ છે અને સમીલા. એ કોણ થાય છે તમારા? મારે ભત્રીજાની છોકરી. કયા કારણસર આપઘાત કર્યો છે? એ લોકો ભાગી ગયા. ક્યારે ભાગેલા? 3 દિવસ થયા. તેમાં ત્રીજા લગ્ન છે ને? છોકરાના 3જા લગ્ન. એટલે 2 અગાઉ છૂટા થઈ ગયેલા છે. હા. તો પરિવારજનોને મંજૂર નહીં હતા લગ્ન? હવે આ લોકોને ખબર છે. કેટલા વર્ષ અગાઉ કોઈ લગ્નના છોકરા છોકરી છે ને? એ તો હવે આ લોકોને ખબર. આ બીજી જગ્યા છે ને. દેવભૂમિ દ્વારકાના રમતવીરો માટે નવા સ્પોર્ટ્સ સંકુલની ભેટ મળી. રૂપિયા 25 કરોડથી વધુના ખર્ચે બનેલા સંકુલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું. સાથે શક્તિદૂત 2.0 યોજનાનો શુભારંભ. ખેલાડીઓને વિશ્વસ્તરીય તાલીમ સહાય મળશે. ગોંડલના જન્માષ્ટમી લોકમેળા માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ. મેળા માટે રેકોર્ડ બ્રેક રૂપિયા 91.15 લાખનું ટેન્ડર મંજૂર થયું. 2 થી 8 સપ્ટેમ્બર સુધી યોજાનારા મેળાની આવક વિકાસ કાર્યોમાં વપરાશે. આગામી જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે ગોંડલ નગરપાલિકા દ્વારા દર વર્ષની માફક લોકમેળાનું આયોજન કરેલ છે. ગોંડલના સંગ્રામસિંહજીના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં આ લોકમેળો જ્યારે યોજાવાનો હોય ત્યારે નગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડની હરાજીના રૂપે એટલે કે ખાસ કરીને ઓનલાઈન ટેન્ડરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઓનલાઈન ટેન્ડરમાં 10 ટેન્ડરો આવ્યા હતા. એમાંથી 6 ક્વોલિફાઈડ થયા છે. એમાં સૌથી વધારે ગોંડલના આજ સુધીના ઇતિહાસમાં 91,15,114 જે ભાર્ગવભાઈ પરમાર કરીને છે તેમને સૌથી વધારે રકમ ભરેલી હતી. આ રકમ સૌથી વધારે હોય જેથી કરીને ટેન્ડર એમને લાગે છે અને આ જે રકમ નગરપાલિકાને આવકનો સ્ત્રોત છે તેનાથી વિકાસના કાર્યો તેમજ નંદીશાળા માટે આ જે કંઈ ધન છે એને વાપરવામાં આવશે. રાજકોટમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી બાગ સુધીની યાત્રામાં 15,000થી વધુ લોકો જોડાયા. તિરંગાની થીમથી સજેલા રૂટ પર દેશભક્તિના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું. મોરબીમાં સગીરા પર દુષ્કર્મના 2019ના કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો. સ્પેશિયલ પોક્સો કોર્ટે રમેશ ડામોરને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી. સાથે રૂપિયા 25,000નો દંડ અને ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ કર્યો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઇનોવા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો. કારમાંથી 40 પેટીમાં રહેલી 1,920 બોટલો મળી આવી. રૂપિયા 13.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીની ધરપકડ કરાઈ.